તો આજે આપણે જામકંડોરણાના બાલાપર ગામે હળવદથી અને બોટાદથી ખેડૂતો અહીંયા ઘણી બધી સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે અહીંયા બાલાપર ગામની અંદર જે ટમેટીના, મરચીના અને બીજી બધી ઘણી બધી વેરાયટીના પ્લોટનું છે અહીંયા નિદર્શન બધા ખેડૂતોએ કર્યું. તો મરચીની અંદર ખાસ તો એ વિવિધતા એ જોવા મળી કે જ્યારે હળવદથી અને બોટાદથી જે કિસાનો ખેડૂતો આવ્યા છે એ ખેડૂતોને ઘણી બધી સમસ્યાઓ હોય છે. અને અહીંયા એ જોતા બાલાપર ગામની અંદર જે મરચીના પ્લોટનું નિદર્શન જે આ ખેડૂતોએ કર્યું એ ખેડૂતોને જે સમસ્યાઓ જે ઉદ્ભવે છે એ સમસ્યાઓથી ઉપર ઉઠી અને આ ખેડૂતો કેવી પ્રેક્ટિસ કરે છે અને એ લોકોને સારું એવું મરચાંનું ઉત્પાદન મળે છે. લાલ મરચું અત્યારે બજારની અંદર વેચવા માટે અહીંયાના આ જે વિસ્તાર છે એ વિસ્તારનું મરચું ગોંડલ માર્કેટ યાર્ડની અંદર સારામાં સારા ભાવથી છે એ વેચી શકે છે અને મરચાંની ક્વોલિટી પણ બહુ અદ્ભુત આ લોકો છે એ બનાવે છે. તો એની અંદર અમારા જે વિસ્તારની અંદર જે ખેડૂતો મરચીનું ઉત્પાદન કરે છે એ ખેડૂતોને આવી ક્વોલિટી બનાવવા માટે શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે અને એ લોકોને શું માર્ગદર્શન છે આપવું એ અહીંના ખેડૂતોએ છે એ સલાહ સૂચનો કર્યા. અને જેથી કરીને પોતાના ફિલ્ડની અંદર જ્યારે પણ એ લોકો ખેતી કરવા માટે જશે અને આવતી સાલે જ્યારે પણ મરચાંનું જે નાના મરચાંનું જે રોપણી કરશે અને રોપણીથી લઈ અને હાર્વેસ્ટિંગ સુધી છે એ જે કાંઈ ટ્રીટમેન્ટની જરૂર પડે એ ટ્રીટમેન્ટ અહીંથી અહીંના ખેડૂતો પાસેથી માર્ગદર્શન મેળવવું. અને હજુ પણ બીજા વધારે પ્લોટની છે અહીંયા મુલાકાત લેવાની છે. નેટ હાઉસની અંદર પણ આ ખેડૂતો છે એ વધારે પડતું ઉત્પાદન કેવી રીતે લઈ શકે, ખીરા કાકડી, કેપ્સિકમ મરચાં એ બધી વેરાયટીઓ છે એ બધી વેરાયટીઓનો આજે અત્યારે અહીંયા જે હળવદની અંદર નર્સરીના જે માલિક છે જે નીલકંઠ નર્સરી અને બજરંગ નર્સરી આ બે નામથી જે નર્સરી ચલાવે છે એવા અરવિંદભાઈ પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે. એ પણ ઘણા બધા ખેડૂતોને લઈ અને અહીંયા વધાર્યા છે. ત્યારે એમને પણ એ પોતાના રોપા એ કઈ કન્ડિશનની અંદર છે, કેવી રીતે છે, બીજી નર્સરી છે એ નર્સરી કરતાં એ લોકો વધારે કઈ રીતે સારી રીતે ખેડૂતને સારા એ રોપા આપી શકે એના માટે પણ એ લોકો પણ સતત છે ફિલ્ડ છે કરતા હોય છે કે જેથી કરીને ખેડૂતોને કઈ રીતે સમસ્યાઓનું સમાધાન મળી શકે અને કેવી રીતે એ લોકો વધારે ઉત્પાદન લઈ શકે. પોતાની નર્સરીની અંદર જે કાંઈ રોપા છે એ ઉછેરે છે એ રોપાઓને વધારે પડતા સારી ક્વોલિટીના રોપા કઈ રીતે આપવા એ જ્યારે ખેડૂત અને વ્યાપારી અને નર્સરીના માલિક આ બધા ભેગા થાય અને જે કાંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ ઉપર વિચાર કરે ત્યારે ખેડૂતને સારામાં સારા છે રોપા પણ મળી શકે. આજે નર્સરીના અહીંયા જે માલિક અરવિંદભાઈ છે એ અરવિંદભાઈ પણ ઉપસ્થિત છે. એમની સાથે પણ ઘણા બધા ખેડૂતો છે એ આવ્યા છે. એટલે અહીંયાના ખેડૂતોને મળી અને ખૂબ જ આનંદ થયો. એમની પાસેથી અમારે જે કાંઈ ખૂટતું હતું એ નોલેજ પણ અમે લીધું અને અમારા ખેડૂતોએ જે કાંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર થાય અને આવનારા સમયની અંદર જ્યારે ખેતીનો આવતો ભવિષ્ય છે એ ખેતીનું છે દેખાઈ રહ્યું છે ત્યારે વધારેમાં વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકાય, સારી ક્વોલિટી કઈ રીતે છે એ આપણે મેળવી શકીએ અને બજારની અંદર સારામાં સારા ભાવ છે એ ખેડૂત કઈ રીતે લઈ શકે, આનું માર્કેટિંગ કઈ રીતે કરવું, આ બધી જે સમસ્યાઓ ખેડૂતોને છે એ ખેડૂતોને જે સમસ્યાઓની મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે પણ અરવિંદભાઈ પણ એ ખેડૂતો સાથે સતત છે એ સંપર્કમાં રહે છે. અને ભદ્રવડીથી પણ અમારા કમલેશભાઈ, અશોકભાઈ એ જે પ્રોગ્રેસિવ ખેડૂત છે એ વધારે પડતા જ્યારે એમની જમીનની અંદર 50-100 વીઘાની અંદર વેજીટેબલ ઓનલી ફોર વેજીટેબલનું છે એ વાવેતર કરે છે અને એ પણ ખેડૂતોના એ સારા એવા માર્ગદર્શક છે. અને એમને પણ એમના વિસ્તારની અંદર અમારા બોટાદ વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂતોને છે એ વેજીટેબલ કરતાં શાકભાજીની અંદર શાકભાજીની ખેતી કરતા છે એ કરી દીધા છે અને ખેડૂતો બહુ સારું એવું પૈસા એ અત્યારે હાલના સમયમાં કમાય છે. અને આવનારી પેઢી જે યુવા વર્ગ છે એ યુવા વર્ગ પણ આ દિશાની અંદર આવે અને જે બહાર છે આપણે જે નોકરી માટે જઈએ છીએ અને આપણે 15-20-25 હજારની નોકરી કરીએ છીએ જ્યારે આપણે અહીંયા અત્યારે આપણે જે બાપદાદીની જમીન છે એ જમીનની અંદર આપણે થોડુંક ધ્યાન રાખી અને આપણે બહુ સારી એવી ખેતી કરીશું તો આપણે બહાર ક્યાંય જવાની જરૂર નહીં પડે. પોતાના વતનની અંદર જ છે સારા એવા પૈસા છે એ આપણે કમાઈ શકશું અને સારું એવું છે એ આપણું ભવિષ્યનું છે નિર્માણ કરી શકશું. બસ આ તકે વિશેષ વધારે કાંઈ નહીં કહેતા પણ તમામ ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન મેળવું જેથી કરીને એમના આવનારા વર્ષની અંદર પોતાના ખેતરની અંદર અવનવા પ્રયોગો કરતા રહે અને ખૂબ જ આગળ વધતા રહે અને પોતાના જે બાળકો છે એ બાળકોનું સારું એવું ભવિષ્ય એ બનાવતા રહે એ જ શુભેચ્છા.